નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોલિવૂડ મૂવીની સાથે સાથે ગુજરાતી સિનેમામાં પણ એક પછી એક અલગ અલગ કહાની, અલગ અલગ વાર્તાઓ લઈ અને ગુજરાતી મૂવી હાલ અત્યારે ધૂમ મચાવી રહી છે. એક સાચી, એક હકીકત, એક રિયલ હકીકત કે જે સ્કેમ થઈ રહ્યા છે, ડિજિટલ એરેસ્ટના સ્કેમ થતા હોય અને તે અંતર્ગત લોકોને એક પ્રેરણા મળે તે માટે પણ ગુજરાતી કલાકારો મહેનત કરી રહ્યા છે અને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાની પ્રયત્ન કરી રહ્યા છે. 15મી તારીખે આવનાર ધરપકડ મૂવી તેના સ્ટારકાસ્ટ હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર આવ્યા છે. તમામનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. અનિશભાઈ જો આમ ડિરેક્ટર છે આ મૂવીના, સર શું કહેવા માંગો છો? પહેલાં તો આ ધરપકડ મૂવી બનાવવાનો પ્રેરણા ક્યાંથી મળી? બેઝિકલી ડિજિટલ અરેસ્ટ ઉપર આધારિત આ ફિલ્મ છે અને 2024માં આ ડિજિટલ અરેસ્ટના સ્કેમ ચાલુ થયા હતા, ન્યૂઝમાં આવવાની એની ચર્ચા ચાલુ થઈ હતી અને એ વખતે અમે નવા ટોપિક શોધી રહ્યા હતા કે નવા ટોપિક ઉપર કંઈક ફિલ્મ કરવી છે, કારણ કે આપણે ગુજરાતીમાં નોર્મલી કોમેડી, રોમેન્ટિક ફિલ્મ્સ, ફેમિલી ડ્રામા એવું આપણે જોતા હોઈએ છીએ. તો ઈચ્છા હતી કે કંઈક અલગ કરવું છે આ વખતે અને આ એક સળગતો મુદ્દો હતો જેના વિશે લોકો ન્યૂઝમાં આપણે વાત સાંભળતા હતા પણ કોઈએ ફિલ્મ કે કંઈ વેબ સિરીઝ કે એવું કંઈ બન્યું નહોતું. તો વિચાર આવ્યો કે આપણે ગુજરાતીમાં આને બનાવીએ અને ફિલ્મ એવી છે કે નેશનલ ઓડિયન્સને પણ ગમી શકે. તો દેટ વોઝ ધ થોટ કે ગુજરાત લેવલ પર આપણે આ પ્રકારની ફિલ્મ બનાવીએ. ઓકે સર, અત્યાર સુધી ગુજરાતી મૂવીમાં વાત કરીએ તો લવ સ્ટોરી હોય, ક્યાંક થોડો રોમાન્સ હોય, પરંતુ એક સાચા હાથમાં હકીકતમાં લોકો સાથે થાય છે આ સ્કેમ, ઓકે, ડિજિટલ અરેસ્ટનો. અને આવો એક વિચાર જ્યારે તમને આવ્યો તો કેટલું રિસર્ચ કરવું પડ્યું, એની માટે થોડી ઘણી મહેનત લાગી હશે, કઈ રીતે? ખાસી રિસર્ચ તો ખાસું કર્યું અમે. લોકોને મળ્યા, સાયબર એક્સપર્ટ્સે મળ્યા, થોડું પોલીસ સાથે પણ ઇન્ટરેક્શન થયું હતું અને ઓનલાઈન પણ હવે તો ખાસી માહિતી મળી જાય છે આ બધા મુદ્દા વિશે. અને અમુક લોકો જેમની સાથે સ્કેમ થાય એ લોકો સાથે પણ ચર્ચાઓથી નાનાથી લઈને મોટા સ્કેમ, ઓટીપી સ્કેમથી લઈને જેટલા બી નાના મોટા સ્કેમ્સ છે, એટલે એ રીતે રિસર્ચ તો કરી હતી. બટ મૂળભૂત આ એક ફાધર સનની એક ઇમોશનલ સ્ટોરી પણ છે આમાં. સ્કેમની તો વાત કરીએ જ છે પણ એની સાથે સાથે જે વ્યક્તિ સાથે, કોમન મેન સાથે અગર આ સ્કેમ થાય તો એક એવી પરિસ્થિતિમાંથી પાસ થાય છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ કેવા આવે છે એ પણ આપણે ફિલ્મમાં એના વિશે પણ વાત કરી છે. કોઈ રિયલ આવી ઘટના ઘટી હતી તેમાંથી પ્રેરણા લઈને આવો વિચાર આવ્યો કે? ના, રિયલ ઘટના તો આવી નથી ઘટી, બટ આવા સ્કેમ આજુબાજુ જોયેલા હતા કે ફિઝિકલ સ્કેમ કે આવા ડિજિટલ સ્કેમ, નાના મોટા ઓટીપીના, અને બહુ જ આજુબાજુ ચર્ચાઓ OLX પર સ્કેમ થતા હોય છે, નાની મોટી બધી બહુ સ્કેમ્સ વિશે વાંચ્યું હતું અને ફ્રેન્ડ સાથે પણ થયેલું હતું. અને એક ફની વસ્તુ એ થઈ હતી કે અમે જ્યારે ફિલ્મ શૂટ કરી રહ્યા હતા ત્યારે એક ક્રૂ મેમ્બરને ડિજિટલ અરેસ્ટ માટે કોલ આવ્યો હતો, એમણે રેકોર્ડ પર કર્યો હતો એમ, એટલે હા, એવી બી ઘટના થઈ હતી. 15મી તારીખે આવનાર આ ધરપકડ મૂવી કે જે સાચા અર્થમાં લોકો સુધી સાચી માહિતી ફેલાવે, લાલો મૂવી આપણે સૌએ જોયું છે, રેકોર્ડ બ્રેક કહી શકાય. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એક હિસ્ટ્રી સર્જી હોય તેવા સુહદ સર પણ આપણી સાથે ઉપસ્થિત છે. સર, શું કહેવા માંગો છો? ધાર્મિક મૂવીમાંથી આ મૂવીમાં એક રોલ મળ્યો જે ધરપકડમાં, અને સાચા અર્થમાં લોકો સુધી સાચી માહિતી, આપનો રોલ શું છે પહેલાં તો? આ મૂવીમાં હું ફ્રેન્ડ બન્યો છું, જેમ લાલોમાં ફ્રેન્ડ હતો, મિત્ર બનું છું, તો આમાં પણ એ જ રોલ છે. પણ આમાં આખું રિયલિસ્ટિક વર્લ્ડ છે, રિયલ પ્રોબ્લેમ છે, ડિજિટલ અરેસ્ટ છે. અને જેમ સરે કીધું કે આનો કોઈ ક્યોર નથી, આનો કોઈ ઈલાજ નથી કે તમે આમાંથી કઈ રીતે બચી શકો છો, પણ તમે આનું પ્રિવેન્શન છે કે તમે આને કઈ રીતે પોતાના સાથે થવાથી અટકાવી શકો છો. ઘણા બધા લોકોને અવેર નથી આ સ્કેમથી, તો કદાચ ફિલ્મના માધ્યમથી એ લોકો સુધી આ વાત પહોંચે, લોકો અવેર થાય, લોકો પોતાની સાથે કદાચ સ્કેમ થતો હોય તો અટકાવી શકે. કારણ કે આમાં બહુ બધા લોકોએ સુસાઇડ બી કરેલો છે, બહુ બધા લોકોના પૈસા બી ગયેલા છે, ઘણું બધું થયેલું છે. તો સિનેમા ઇઝ અ ગ્રેટ મીડિયમ, કંઈક કન્વે કરવું હોય તો વધારે લાર્જર ઓડિયન્સ સુધી પહોંચી શકીએ, તો એ જ એક ફિલ્મના માધ્યમથી આ જો મેસેજ લોકો સુધી પહોંચતો હોય તો બહુ સારી વસ્તુ કહેવાય. એક ધાર્મિક, એક આધ્યાત્મિક મૂવીમાં મિત્ર તરીકેની તમારો રોલ, એટલે કે લાલોમાં, અને ધરપકડમાં મલ્હાર સર સાથેનો આ તમારો રોલ, કઈ વસ્તુ ચેલેન્જ રહી? ચેલેન્જ તો એવી કોઈ ચેલેન્જ નથી આમાં હું કોઈ જ્ઞાન નથી આપતો એમને. હું ખાલી બસ એમની સાથે છું. જે મિત્રનું કામ હોય છે કે જોડે ઊભું રહેવાનું, કંઈ પણ મુશ્કેલી હોય, કંઈ પણ હોય, જોડે રહેવાનું. તો આ મૂવીમાં એ જ છે, અને થોડુંક નાના મોટું હસી મજાક વચ્ચે વચ્ચે. ઓવરઓલ બધું શૂટિંગ ક્યાં થયું? અમદાવાદ અને મુંબઈ, આ બે જગ્યાએ. 15મી તારીખે આવનાર આ મૂવી ધરપકડને એક વાક્યમાં લોકો સુધી સંદેશો આપવા માંગો છો, શું કહો તમે? હું એટલું જ કહીશ કે આ ફિલ્મ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે આજના ટાઈમમાં, અને આ બધાએ જ જોવી જોઈએ. અને ખાસ કરીને તમારા પેરેન્ટ્સને લઈને જાઓ, કારણ કે એ લોકો ડરી જાય છે, ભોળવાઈ જાય છે, અને
એમને એટલી કદાચ ટેકનોલોજીની એટલી હજી સમજણ નથી આપણને જેટલી છે એટલી, તો કદાચ એ ડરમાં કાં તો ભોળપણમાં એ કંઈક શેર કરી દે ડિટેલ, તો એમના માટે આ ખાસ જરૂરી ફિલ્મ છે કે શું શું વસ્તુઓ હોય છે, એ લોકો કઈ રીતે ઓપરેટ કરતા હોય છે, તો એ લોકોમાં જો અવેરનેસ ફેલાતી હોય તો બહુ જ સારી વસ્તુ કહેવાય. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી મૂવીમાં અલગ અલગ રીતે મલ્હાર સરનો રોલ તો આપણે હસી મજાકમાં જોયો હોય છે, ક્યાંક રોમાન્સમાં જોયો છે, પરંતુ આ જે ધરપકડ મૂવી 15મી તારીખે આવી રહી છે તેની અંદર ગુજરાતી સિનેમામાં ચર્ચિત અને ખૂબ ફેમસ ચહેરા મલ્હાર સર આપણી સાથે જોડાયા છે. થેન્ક યુ. સર, અગાઉની ઘણી બધી મૂવી કરતાં આ વખતમાં એટલે કે આ ધરપકડ મૂવીમાં તમારો રોલ ડિફરન્ટ શું તરી આવ્યું? ડિફરન્ટ એ છે કે આ ફિલ્મમાં થ્રિલ વધારે છે, આ ફિલ્મમાં ચેસ છે, વાત બહુ નવી છે, ડિજિટલ અરેસ્ટનો નવો ટોપિક છે, કેરેક્ટર જે લાઉડ, જે મસ્તીખોર, જે ધમાલ સોંગ્સ ને હિરોઈન ને એવું બધું કશું જ નથી. બહુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર તરીકે આ વસ્તુની વાત કરી છે. પ્લસ આ ફિલ્મમાં મારા ફાધરનું જે કેરેક્ટર કરે છે એ એમને કેવી રીતે ઇનોસન્ટ પ્રૂવ કરવા અથવા કેવી રીતે ફસાયા છે આખી ઘટનામાં, અને એ રીતે આ વસ્તુને વણવામાં આવી છે. એટલે મારા માટે આમ જોવા જઈએ તો 100-95 છોકરાઓનો જે રોલ અથવા જે બોય નેક્સ્ટ ડોર કહેવાય એવા પ્રકારનું કેરેક્ટર છે, પણ એ જ જે ઇનોસન્સનો દુરુપયોગ કરીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે અને પછી જે ફસાવવામાં આવે છે, તો એ કેવી રીતે સોલ્વ થાય છે અને કેવી રીતે કરે છે, એના માટે અર્જુન એટલે મારું કેરેક્ટર પ્રયત્નો કરતું રહ્યું છે. ઓકે, ધરપકડ એટલે કે તમને કોઈકે એરેસ્ટ કરી લીધા, ઓકે, પોલીસે એરેસ્ટ કરી લીધા. સાચા અર્થમાં ધરપકડ શેની માટે થાય છે આ મૂવીમાં તમારી? એટલે મારા કરતાં પણ મારા ફેમિલી મેમ્બર પર આ વસ્તુની ઘટના ઘટે છે અને એમને એવું કહેવામાં આવે છે કે તમારા દીકરાને કિડનેપ કર્યો છે, અને એ જે ટ્રેલરમાં પણ આપણે જોયું છે. તો હવે એ કોઈ પણ ઇનોસન્ટ વ્યક્તિ હોય એ ફસાઈ જાય અને એવી રીતે ફસાય કે યાર કેવી રીતે હોય, મારા દીકરાએ તો એવું તો કંઈ કર્યું નથી, આ છે તે છે, અને પછી એમના સ્કેમ્સ ચાલુ થાય. સો ઓવરઓલ જ્યારે ધરપકડની વાત આવે ત્યારે ડિજિટલ અરેસ્ટ જે અરેસ્ટ છે એ આ ધરપકડને વધારે રીતે ક્લિયર કરે છે. ઓકે, જે પ્રમાણે સ્કેમ થતા હોય, અલગ અલગ રીતે આ ઠગ્યાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે, આ ફિલ્મ દ્વારા લોકોને કયા પ્રકારનો મેસેજ મળી રહ્યો છે? લોકો બહુ બધા ફ્રી છે પોતાના ડિજિટલ વર્લ્ડમાં, કશું પણ ફોરવર્ડ કરી દેવું, ઓટીપી આપે છે તો આપી દેવો, પોતાના આધાર કાર્ડ, પેન કાર્ડ બધા બહુ લોકો સુધી પહોંચી ગયેલા હોય છે. આ બધાનો જ ઉપયોગ કરીને કંઈક ને કંઈક સ્કેમ તૈયાર કરવામાં આવે છે, અને એ લોકો આપણા કરતાં બહુ મોટું વિચારે છે. જે ટ્રેલરમાં બી અમારા ડાયલોગ છે કે તમે વિચારો છો એના કરતાં બહુ મોટી ગેમ છે આ, અને જેન્યુનલી એવું છે. એટલે હું એટલો જ મેસેજ આપીશ કે તમે બહુ સતર્ક રહીને કામ કરો. ઇટ ઇઝ નોટ ઇઝી. અત્યારે પણ લોનના જે ફ્રોડ થાય છે, ફોન પર OLXના ફ્રોડ થાય છે, પછી એવા ઘણા બધા ફ્રોડ વિશે આજે અમે ચર્ચા કરી કે ગૂગલ પે આવ્યું અને પછી આવ્યું જ ના હોય, પણ તમે જો પાછા પૈસા મોકલો તો તમારામાંથી જતા રહ્યા હોય. તો આ બધા વર્લ્ડમાંથી બહુ જાણકાર રહેવું, બહુ સતર્ક રહેવું, અને કશું ના ખબર પડે તો આજુબાજુ બહુ જ પૂછીને સમજી વિચારીને કામ કરવું, એ બહુ જ મને એવું લાગે છે કે એ અવેરનેસ આવી જશે તો ઘણું બધું બચી શકે છે. એકોર્ડિંગ ટુ મલ્હાર ઠાકર, ટેકનોલોજી વધી છે, સેવાઓ વધી છે, એપ્લિકેશન વધી છે, યુગ વધ્યો છે, એટલે યુગ બદલાયો છે. શું માનો છો, એનો ઉપયોગ થઈ રહ્યો છે કે સદુપયોગ થઈ રહ્યો છે? તમારા મતે શું છે? હું એવું કહીશ કે સમટાઈમ્સ ઉપયોગ થઈ રહ્યો છે. જેમ કે અત્યારે ઘરે બેઠા કોઈ પિક્ચરની ટિકિટ આપણે બુક કરી શકીએ છીએ, એ છે, પણ હવે એનો જ દુરુપયોગ એવો કે લોકો ઘરે ફિલ્મ ફટાફટ લાવીને ગમે ત્યારે જોઈ નાખવી. સો ઉપયોગ દુરુપયોગ બંને છે, પણ હું તો એટલું જ કહીશ કે જેન્યુનલી જો ઇન્ટરનેટ અને આ ટેકનોલોજી એપ્લિકેશન્સ એનો જો સદુપયોગ કરવામાં આવે તો બહુ જ બધા બેનિફિટ મળી શકે છે, અને બહુ જ સરસ રીતે એનો યુઝ થઈ શકે છે. જેમાં આપણે ડીજી યાત્રા પણ આવી ગયું કે IRCTC પણ આવી, ઘણી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ જો સારી રીતે કરી શકીએ તો મને એવું લાગે છે કે ઘણી બધી વસ્તુઓ સારી રીતે સોલ્વ થઈ શકે છે ઇન રિયલ લાઈફ. પણ દુરુપયોગ તો એટલું જ કે ઘણા બધા લોકોના મગજમાં હોય છે જ કે શું આમાંથી દુરુપયોગ કરવો, એટલે તમે કોઈ પણ સારી વસ્તુ બનાવો એના દુરુપયોગ કરવાવાળા લોકો જન્મવાના જ છે. સાયબર ફ્રોડના ઘણા બધા કિસ્સાઓ જોયા જેમાં લાખો અને કરોડો રૂપિયા લોકોના જતા રહેતા હોય છે. શું માનો છો, વિચ રીઝન બિહાઇન્ડ ઇટ? કયા પ્રકારના કારણો હોઈ શકે આની પાછળ? એમને જો તરત પૈસા પડાવી લેવા હોય એવું હોય, અને જેમ અમે લોકો ચર્ચા કરી હતી એ પ્રમાણે કેવું કે જે સાયબર ફ્રોડ કરવાવાળા લોકો છે દિવસના 100 થી 150 લોકોને ટાર્ગેટ કરે, અને એમાંથી 1 કે 2 જ એમના પાર પડે. તો હવે જે પાર પડે છે એ લોકો ઘણું બધું લોસ કરી જાય છે. તો એ લોકોને મને એવું લાગે છે કે બેઠા પૈસા કમાવા છે અને અકાઉન્ટ ભાડે આપવા અને બધું ઘણા બધા કેસીસ ચાલતા હોય છે. એટલે હું એવું કહીશ કે એમને કોઈ ડર નથી, કારણ કે એ લોકો પકડાવાના નથી, કારણ કે એની ચેન બહુ લાંબી છે. એટલે
જે મેઇન કરી રહ્યો છે એને કરતાં કોઈ બીજો માણસ પકડાઈ જાય એના બદલે એવી શક્યતાઓ બહુ રહે છે. એટલે એમને આ બહુ ઇઝી પૈસા લાગે છે અને બહુ ફટાફટ જો સ્કેમ કરતાં આવડી જાય તો એ ફટાફટ એમના ચેનલમાં કે એમની રીતે પૈસા ઉઠાઈ શકે છે કોઈના. અને અત્યારે આઈ થિંક મને એવું લાગે છે પૈસા કમાવાનો શોર્ટકટ એ કદાચ સાયબર ફ્રોડનું મૂળ કારણ હોઈ શકે. ખૂબ સરસ સંદેશો આપતી આ મૂવી ધરપકડ, જેની અંદર સાયબર ફ્રોડ થતા હોય છે. અનિશ સરને વિચાર આવ્યો તે પ્રમાણે કે લોકો સુધી સંદેશો જાય. સર, તમારા મતે જાણવું છે કે લોકોએ ધરપકડ કેમ જોવી જોઈએ? ધરપકડ, જેમ શ્રુહદે કહ્યું એમ, આ બહુ મહત્ત્વની ફિલ્મ છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે. આપણી આજુબાજુ ઘટતી ઘટનાઓ, વાંચેલી ઘટનાઓ, જોયેલી ઘટનાઓ, એ ઘટનાઓનું ફિલ્માંકન પ્રોપર વેમાં કેવી રીતે થયું છે એ તમે ખાસ જોજો. બીજું, આ ફિલ્મ ફેમિલી ફિલ્મ છે એટલે નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધી દરેક લોકો આ ફિલ્મને માણી, જોઈ અને એન્જોય કરી શકે. બીજું, હું એમ કહીશ કે ફિલ્મ તો એટલી એન્ટરટેનિંગ છે જ, પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ આપણે 15મી આ ફિલ્મ જોવી જોઈએ. સર, શું માનો છો આપ? એક વાક્યમાં તમારી પાસે જાણવું છે કે ધરપકડ કેમ જોવી જોઈએ? જેમ બધાએ કીધું કે ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે, પેરેન્ટ્સને ખાસ જોવાની છે. અને જો સિનેમા એક માધ્યમ બનતું હોય અવેરનેસ માટે, તો એનાથી કોઈ મોટી વસ્તુ નથી અમારા બધા માટે. તો ધરપકડ 15મી મે રિલીઝ થાય છે. ટ્રેલર જોજો તમે એકવાર, એટલે તમને આઈડિયા આવશે કે ફિલ્મ શેના પર આધારિત છે, તો તમને વધારે ક્લેરિટી મળશે, તમને જોવાની ઈચ્છા થશે. તો 15મી મે રિલીઝ થઈ રહી છે તમારા નજીકના થિયેટર્સમાં. અને સર, વન સેન્ટેન્સ ફોર ધરપકડ, શું કહેવા માંગો? આપણે અત્યાર સુધી સ્કેમ ઉપર જે ફિલ્મો કે વેબ સિરીઝ જોઈ છે, જેમાં આપણે સ્કેમસ્ટર વિશે વધારે વાત કરી છે અને એમને ગ્લોરીફાઈ કરીને બી દેખાડવામાં આવ્યા છે. આ ફિલ્મ સ્કેમ વિશે તો વાત કરે જ છે, સ્કેમ કઈ રીતે થાય, કોણ કરે છે, અને એ તો છે જ. બટ સ્કેમના લીધે કોમન એક માણસ ઉપર શું એમની સ્થિતિ થાય છે સ્કેમના લીધે, એ આમાં દેખાડી છે. તો હોપફુલી લોકો જોશે તો એમને રિયલાઇઝ થશે કે આ જે ડિજિટલ સ્કેમ, જે નાની નાની ઘટનાઓ લોકો લાઇટલી લે છે, પોતાનો ફોટો મૂકી દેવા, ઓટીપી એમને આપી દેવો, ડોક્યુમેન્ટ્સ આપી દેવા, તો લોકોને એ પણ ખ્યાલ આવશે કે આ વસ્તુ કેટલી સિરિયસ છે ને આપણે આ નાની નાની વસ્તુઓમાં ધ્યાન રાખવું જોઈએ. એ પર્સપેક્ટિવથી આ ફિલ્મ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. 15મી મે આવનારી ધરપકડ મૂવી, અલગ અલગ ગુજરાતી મૂવી આપણે જોઈ કે જેની અંદર હાસ્ય હોય, એટલે કે ફેમિલી આખું હસતું હોય, ક્યાંક રોમાન્સ એટલે કે યંગ જનરેશન માટે બનાવવામાં આવતી હોય, તો ક્યાંક આવી પણ ફિલ્મો છે કે જે ધરપકડ, મને લાગે છે ત્યાં સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ લોકો અલગ અલગ રીતે ફ્રોડ, જે તેઓની સાથે સાયબર ફ્રોડ થતા હોય અને તેથી બચવા માટેનો સંદેશો આપતી આ જે મૂવી છે ધરપકડ, તેમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારો એટલે કે મલ્હાર સર સાથે શ્રુહદ સરની વાત કરીએ તો લાલો મૂવી જે રેકોર્ડ બ્રેક થયો છે. અનિશ સરને વિચાર આવ્યો કે આ મૂવી બનાવવા પાછળનું તેઓનું તાત્પર્ય છે કે લોકો લાખો અને કરોડો રૂપિયાનો ચૂનો જ્યારે આ ઠગ્યાઓ ચોપડતા હોય, એટલે કે ફ્રોડ થતું હોય, તે અંતર્ગત બચવા તે ખૂબ જરૂરિયાત છે અને તેની બાબતની જાણકારી હોવી પણ ખૂબ જરૂરિયાત છે. 15મી તારીખે આવનારા મૂવી ધરપકડ, તે આપણને આવી રીતે, એટલે કે સાયબર ફ્રોડના કિસ્સાઓ થતા હોય તેનાથી બચવા માટે ફેમિલી સાથે જોવું, જે સરે વાત કરી તે પ્રમાણે કે ફેમિલી બધા જ વર્ગના લોકો સાથે મળીને જોઈ આ બાબતે માહિતી મેળવી શકે છે. અલગ અલગ ગુજરાતી કલાકારો ખૂબ મહેનત કરી રહ્યા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ આવે તે માટે. ફેમિલી સુધી હરેક એક વસ્તુ, હરેક એક કિસ્સા, હરેક એક બનાવો પહોંચાડવાના પ્રયત્નો કરી છે. સાથે સાથે હસવાની સાથે સાથે ક્યાંક આવી માહિતીઓ પણ આવતી હોય કે તમારા રૂટીન લાઈફની અંદર તમે ક્યાંક સંડોવાઓ છો, તમે ક્યાંક ફસાવશો, અલગ અલગ પ્રશ્નોનું સમાધાન આવતું હોય, તે અંતર્ગત 15મી મે ધરપકડ મૂવી આવી રહી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપણને અપીલ કરી રહ્યું છે કે આવો, જ્યારે ટેકનોલોજી વધી રહી છે, આ યુગ બદલાઈ રહ્યો છે, જમાનો બદલાઈ રહ્યો છે, તે વચ્ચે આપણે પણ આ સકંજામાં, એટલે કે આપણે પણ આ ઠગ્યાઓની જાળમાં ન ફસાઈએ, તે અંતર્ગત ધરપકડ મૂવી જોવા જઈએ. આપણે તો અવેર થઈએ, સાથે સાથે લોકોને પણ અવેર કરીએ. અલગ અલગ ટોપિક પર ચર્ચા કરી આપ સુધી પહોંચતા રહીશું. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.